નમસ્કાર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આખરે ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના ઐતિહાસિક ચુકાદા એટલે કે 20 ઓગસ્ટ 2025ના 4 મહિના જેટલા સમયગાળા વીત્યા બાદ રાજ્ય સરકારો હરકતમાં આવી ગઈ છે। ગત 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા રાજ્ય સરકારે જે સિંગલ બેન્ચ જજના ચુકાદા સામે પીઆઈએલ દાખલ કરી હતી તેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોની જે અરજીઓ હતી તેના તરફેણમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો અને હાઈકોર્ટે કહ્યું હતું કે જે માનદ વેતન કર્મચારી તરીકે જે સરકાર જે કર્મચારીઓને ગણી રહી છે તે ભલે માનદ વેતન સેવા છે, પરંતુ તેમાં જે ચૂકવવામાં આવી રહેલું જે હાલમાં જે માનદ વેતન છે તે ખૂબ જ ઓછું છે। એટલે કે ગુજરાત સરકારને હાઈકોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો અપાયો હતો અને આદેશ અપાયો હતો કે આગામી 6 મહિનામાં એટલે કે 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં બંને સમર્ગો એટલે કે કાર્યકર અને તેડાગર બંને બહેનોને 14,800 રૂપિયા હાલમાં જે વેતન મળી રહ્યું છે તેમાં વધારો કરી આપી અને કાર્યકરોને 24,800 અને તેડાગર બહેનોને 20,300 રૂપિયા નવું માનદ વેતન 1 એપ્રિલ 2025થી એરિયસ સહિત ચૂકવવાનો આદેશ આપ્યો છે। ત્યારે આ ચુકાદાને આજે 4 મહિના કરતાં વધારે સમય વીતી ગયો છે અને હવે વિવિધ રાજ્ય સરકારો જે છે તે આ ચુકાદાને આધીન આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગાર વધારાને લઈ અને જાહેરાતો કરી રહ્યા છે। તો ગતરોજ દેશની આ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગરોના પગારને બમણો કરવાને લઈ અને મહત્વની જાહેરાત કરાઈ હતી। સાથે જ વિવિધ ભથ્થાઓ જે છે જેમાં મોબાઈલ ભથ્થું હોય કે પછી કહી શકાય કે ઇમરજન્સી એટલે કે રજાઓ એટલે કે કટોકટીની રજાઓ હોય, આ તમામ લાભો જે છે તે પણ મંજૂર કરાયા હતા। તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર બહેનો કે ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના ચુકાદા બાદ કઈ રાજ્ય સરકાર દ્વારા સૌથી પહેલા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે અને નવું માનદ વેતન આ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને નવા વર્ષ એટલે કે 1 જાન્યુઆરી 2026થી જે મળવાનું છે તે કેટલું મળશે, સાથે વિવિધ ભથ્થાઓમાં શું વધારો કરાયો છે તેના વિશે આપણે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારી પગાર વધારાના સમાચારો અને જે આંગણવાડી કર્મચારીઓને લગતા વિડીયો છે તે તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી વિડીયોના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીશું દેશની આ રાજ્ય સરકારની કે જેના આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છેલ્લા ઘણા લાંબા સમયથી આ રાજ્ય સરકાર સામે પોતાના માનદ વેતનમાં વધારો કરવો, સારી ક્વોલિટીના મોબાઈલ ફોન્સ આપવા વગેરે જેવી માંગણીઓને લઈ અને પડતર માંગણીઓ સાથે જે છે તે આવેદનો કરી રહ્યા હતા અને આંદોલનો કરી રહ્યા હતા। છેલ્લા ઘણા સમયથી આ રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સાથે સંકલન સાધી અને આ કર્મચારીઓના પગાર વધારાની જે છે તે માંગ કરવામાં આવી રહી હતી। ત્યારે ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચનો ચુકાદો આ રાજ્યના આંગણવાડી કર્મચારીઓ માટે કહી શકાય કે ઉત્તમ ઉદાહરણ સ્વરૂપ બન્યો છે અને આ હાઈકોર્ટના ચુકાદાને આધીન આ બહેનોએ જ્યારે રાજ્ય સરકાર પર દબાણ વધાર્યું ત્યારે રાજ્ય સરકાર આ બહેનોના માનદ વેતનને બમણું કરવા માટે રાજી થઈ ગઈ છે અને આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના જે પગાર છે હાલમાં જે સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા તેને બમણો કરી દેવાની વાત કરવામાં આવી છે। આગામી નવા વર્ષથી શરૂ થતા 2026નું જે વર્ષ શરૂ થાય છે 1 જાન્યુઆરીથી, તો 1 જાન્યુઆરી 2026થી આ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનું જે વેતન છે તેને બમણું કરી દેવાયું છે। સાથે જ તેમનું જે મોબાઈલ ભથ્થું છે તેને પણ બમણું કરી દેવામાં આવ્યું છે। તેમની જે રજાઓ છે કટોકટીની રજાઓ તેમાં પણ વધારો કરવાને લઈ અને ગત રોજ મળેલી આંગણવાડી કર્મચારી યુનિયન અને રાજ્ય સરકારના અધિકારીઓ વચ્ચેની જે બેઠક છે તેમાં સંકલન સધાયું છે એટલે કે સહમતિ બની છે। તો વાત કરીશું નવા વર્ષથી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પગારને બમણો કરવામાં આવશે, મોબાઈલ ભથ્થું પણ તેમનું બમણું થશે અને અધિકારીઓએ આ બહેનોની જે છે તે વર્ષો જૂની માંગણીઓ હવે સ્વીકારી છે। વાત કરીશું પંજાબની, તો પંજાબમાં હાલમાં જે ભગવંતસિંહ માન સરકાર એટલે કે આમ આદમી પાર્ટીની જે સરકાર છે તે સરકાર આંગણવાડી કર્મચારીઓના વહારે આવી છે અને તેમણે ઘણા લાંબા સમયથી જે આંગણવાડી કર્મચારીઓ પોતાના માનદ વેતનમાં વધારા સહિતની જે મુખ્ય 20 જેટલી પડતર માંગણીઓને લઈ અને રાજ્ય સરકાર સામે લડત લડી રહ્યા હતા તેમાં આ કર્મચારીઓની જીત થઈ છે અને આમ આદમી સરકાર દ્વારા આ કર્મચારીઓની માંગણીઓ સ્વીકારવામાં આવી રહી છે અને કાર્યકર અને તેડાગર બહેનોની જે પગાર છે તેને બમણો કરી દેવામાં આવ્યો છે। તો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પગારમાં આંગણવાડી કાર્યકરો
જેઓ લાંબા સમયથી તેમની માંગણીઓ પર સરકારી નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા, તેમને આખરે વર્ષ 2026 પહેલાં એક મોટી ભેટ મળવા જઈ રહી છે. તો નવા વર્ષની પૂર્વ સંધ્યાએ પંજાબની આમ આદમી સરકાર દ્વારા આ કર્મચારીઓ માટે અનેરી ભેટ જાહેર કરી છે. તાજેતરમાં સર્વ આંગણવાડી સંઘ, જે પંજાબ સર્વ આંગણવાડી સંઘ અને જે મહિલા અને બાળ વિકાસના અધિકારીઓ છે પંજાબ રાજ્ય સરકારના, તેમના વચ્ચે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં અધિકારીઓએ સર્વ આંગણવાડી સંઘની માંગણીઓને મંજૂરી આપી હતી. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે 1 જાન્યુઆરી 2026થી શરૂ થતું નવા વર્ષમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને મોટી ભેટ મળી શકે છે. આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનને બમણું કરવામાં આવી રહ્યું છે. તેના પર જે છે તે આ કર્મચારી સંઘ અને અધિકારીઓ વચ્ચે કરાર થયા હતા. તો આંગણવાડી કાર્યકર અને હેલ્પરનો પગાર પ્રાપ્ત માહિતી અનુસાર સર્વ આંગણવાડી યુનિયન પંજાબના પ્રમુખ બરિંદરજીત કૌર અને છીનાના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળ, જેમાં હરપ્રીત કૌર, કમલજીત કૌર, ગુરજિંદર કૌર અને અન્ય લોકોનો સમાવેશ થાય છે, તેમણે ચંદીગઢમાં પંજાબ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના તેમજ નાણાં વિભાગના વિવિધ અધિકારીઓ સાથે ગતરોજ મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યકર્તાઓએ અધિકારીઓને સુપરવાઇઝરની ભરતીમાં શૈક્ષણિક લાયકાત ધ્યાનમાં લેવા અને 10મા તેમજ BA એટલે કે ગ્રેજ્યુએશન બંને શ્રેણીઓમાં કોઈને અવગણવા નહીં તેની માટે વિનંતી કરી હતી. મોબાઈલ ભથ્થું પણ બમણું કરવામાં આવશે. આ બેઠક દરમિયાન વેતન અને મોબાઈલ ભથ્થા બમણા કરવા માટે સર્વસંમતિ સધાઈ છે. આપ સૌને જણાવી દઈએ કે હાલમાં પંજાબ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોને દર મહિને 10,000 રૂપિયા, તેડાગર બહેનોને 5,350 રૂપિયા તેમજ મિની આંગણવાડી કાર્યકરોને 6,500થી લઈ અને 7,000 રૂપિયા અનુભવના આધારે ચૂકવવામાં આવી રહ્યો છે. જે બેઠકમાં સર્વસંમતિ સધાઈ છે તે મુજબ હવે આંગણવાડી કાર્યકરોને લગભગ 20,000 રૂપિયા માનદ વેતન એટલે કે 10,000થી બમણું થઈ જશે. તેડાગર બહેનોને લગભગ 9,000 જેટલું માનદ વેતન અને જે મિની આંગણવાડી કાર્યકર બહેનો છે તેમને 13,000થી 14,000 રૂપિયા માનદ વેતન 1 જાન્યુઆરી 2026થી મળવાપાત્ર થશે. તો માનદ વેતનમાં વધારા સહિત મોબાઈલ ભથ્થું પણ જે હાલમાં 2,000 રૂપિયા વાર્ષિક મળી રહ્યું છે તેને વધારીને 4,000 રૂપિયા કરવાની ભલામણ કરવામાં આવી હતી. વધારાના ચાર્જ ધરાવતા કામદારોને નવા વર્ષમાં તેમના મોબાઈલ ભથ્થા અને CBE ભંડોળ મળશે. CBE એટલે કે કોમ્યુનિટી બેઝડ જે ઇવેન્ટ છે તે ઇવેન્ટ્સ માટે જે મહિલા અને બાળ વિકાસ વિભાગના પોષણ કાર્યક્રમો સહિતના જે ઇવેન્ટ્સ કરવામાં આવે છે તેના માટે પણ ભંડોળ મળશે. અધિકારીઓએ કામદારોને માહિતી આપી હતી કે વિભાગે દરેક કેન્દ્ર પર ફર્નિચર માટે DPOને ₹10,000 જારી કર્યા છે. 20 દિવસની રજા સાથે પેઇડ રજા. તો અધિકારીઓએ જણાવ્યું હતું કે કટોકટી રજા એટલે કે ઇમરજન્સી રજા હેઠળની 20 રજાઓ ઘટાડવામાં ના આવે, જ્યારે પેઇડ રજા માટે વધારામાં કોઈ ઘટાડો ન થાય તેની પણ ખાતરી કરવા વિચારણા કરવામાં આવી રહી છે. 1 મહિનાની કટોકટી રજા પર સંમતિ સધાઈ હતી. CBEમાં ઘટાડા અંગે એટલે કે જે કહી શકાય કે કોમ્યુનિટી બેઝ જે ઇવેન્ટ છે તેઓ પણ સરકારને ઈચ્છી રહ્યા છે કર્મચારીઓ કે તે બીજા બધા જે આ ઇવેન્ટ્સના પાછળ જેમનો સમય વધારે વેડફાય છે એટલે તેને ઘટાડો કરવો જોઈએ. અધિકારીઓએ કેન્દ્ર સરકાર સાથે આ બાબતે ચર્ચા કરવાની ખાતરી આપી દીધી છે. આમ પંજાબ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને 1 જાન્યુઆરી 2026થી નવું માનદ વેતન જે છે તે મળશે વધેલું. અને આ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના જે કહી શકાય માનદ વેતનને રાજ્ય સરકારે બમણું જાહેર કરી દીધું છે. એટલે કે કાર્યકર બહેનોને હવેથી 20,000 રૂપિયા પ્રતિ માસ, તેડાગર બહેનોને 9,000 રૂપિયા અને મિની આંગણવાડી કાર્યકરોને અનુભવના આધારે 13,000થી 14,000 રૂપિયા માનદ વેતન 1 જાન્યુઆરી 2026થી મળવાપાત્ર થશે. તદુપરાંત જે મોબાઈલ ભથ્થું છે તેને પણ બમણું કરી દેવાયું છે અને સાથે જ કર્મચારીઓને મળતી જે ઇમરજન્સી રજાઓ છે તેમાં પણ વધારો કરીને 1 મહિનાની ઇમરજન્સી રજાઓ એટલે કે કટોકટી રજાઓ લાગુ થઈ રહી છે. 1 જાન્યુઆરી 2026થી પંજાબ રાજ્ય સરકાર દ્વારા પંજાબ રાજ્યના 98,000 કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગરોને લાભાન્વિત કરવામાં આવ્યા છે. જોવાનું એ રહેશે કે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન ગુજરાત રાજ્ય સરકાર ક્યારે રાજ્ય સરકારના 1.10 લાખ આંગણવાડી કર્મચારીઓ માટે આવા લાભો જાહેર કરે છે એ તો સમય જ બતાવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાત હાઈકોર્ટના ચુકાદાના 4 મહિનાના સમયગાળા બાદ પંજાબ રાજ્ય સરકાર પહેલી એવી રાજ્ય સરકાર છે કે જેણે આંગણવાડી કર્મચારીઓના વેતનને વધારો બમણું કરી અન્ય લાભો પણ જાહેર કરી દીધા છે. જય હિન્દ, અસ્તુ.